श्री रामचंद्र भगवान के जय। द्वारिकाधीश के जय। हनुमान जी महाराज के जय। सिद्धराम देव जी महाराज के जय। सरस्वती मात के जय। खोड़ियार मात के जय। उमैया मात के जय। चामुंडा मात के जय। हिंगुड़ाज मात के जय। सर्वे शक्ति मात के जय। सर्वे संतन भगतन के जय। जगा भौम के जय। अपने अपने माता पिता गुरु महाराज के जय। भारत मात के जय। नमः पार्वती पते महादेव। एक वखत तो आप बता बैठा छो ने ए ऊंचा हाथ करी अने जय बोलावो एनु कारण के ऊंचा हाथनो अर्थ एवो थाय छे के शरणागति। ईश्वरना शरणनी अंदर हनुमानजी महाराजना शरणनी अंदर शरणागति जेने कहेवामां आवे ने अने भोळानाथना शरणोनी अंदर शरणागति माटे महादेव हर हर हर। પડદરી તાલુકાનું મોટા રામપર ગામ એ ગામની અંદર આવ્યા પછી અહીં ચિત્ર એવું દેખાય, વાતાવરણ એવું દેખાય, સોનાનો વરસાદ વરસતો હોય અને જેવો અનેરો આનંદ હોય. પાણીના વરસાદથી સમગ્ર સૃષ્ટિના જીવને તૃપ્તિ થાય, આનંદ આવે, પણ એ જગ્યાએ હોનાનો વરસાદ વરસતો હોય. ઠમમમ ઠમ ઠમ ઠમમમ ઠમ ઠમ ઠમમમ ઠમ ઠમ એવો અનેરો આનંદ. એટલે તમારા ગામના પાદરની અંદર આજે મળવાનું થયું. પવનપુત્ર અંજનીનો જાયો હનુમાનજી મહારાજ એમની જન્મ જયંતિ એ નિમિત્તે સમસ્ત મોટું ગામ મોટા રામપર ગામ આયોજિત અને એમાં અમારું યુવા ગ્રુપ છે ને, હનુમાનજી મહારાજનું યુવા ગ્રુપ, બજરંગબલી યુવા ગ્રુપ, એમના દ્વારા આયોજિત સમસ્ત ગામનો સાથ સહકાર. અને જ્યારથી આ હનુમાનજી મહારાજની સ્થાપના થઈ અહીં આવ્યા પછી મેં એવું સાંભળેલું, વાહ, અમે ત્યાંથી આમ હનુમાનજી મહારાજના આંગણામાંથી પસાર થયા એટલે તમારા ગામનું ધૂન મંડળ ખરેખર વર્ષો થયા જ્યાંથી હનુમાનજી મહારાજની અહીં સ્થાપના થઈ ત્યાંથી માંડી અને આ લોકો દર શનિવારના ધૂન આ કરતા હોય છે. વાહ, એટલે એવા સરસ મજીના એ ધૂન ગાતા હતા અને સાથે મંજીરા વગાડતા હતા. એટલે મેં કીધું કે ભાઈ ખરેખર મંજીરાના માણીગરને તો અહીંયા બોલાવી જ લ્યો. એટલે મંજીરા લેતા આવ્યા ને ભગત, વાહ. એટલે શું કામ સેજે સેજે શું કામ આમ તો જેને ગામડાનો દેશી ઠાઠ કહેવામાં આવે એવું કંઈક મને ચિત્ર લાગ્યું, એટલા માટે થઈને કીધું એની હાજરી અત્યારે અહીં જરૂરી છે. બહુ ઓછે જોવા મળે છે. એટલે મારો કહેવાનો અર્થ કે તમારા ગામની અંદર
અહીંથી આવ્યા પછી એવું મેં સાંભળેલું કે કોઈ ખાખી બાપુ એમનું અહીંથી નીકળવાનું થયું અને પોતે રોકાયેલ અને અહીં હનુમાનજી મહારાજ એની ચેતનાને તમારા ગામના પાધરની અંદર રામપર મોટા રામપર પડધરી તાલુકાનું અહીંયા હનુમાનજી મહારાજની સ્થાપના કરેલ. અહીંયા નાની એવી ડેરી અને ત્યાર પછી આખા ગામના સાથ સહકારથી આ બજરંગબલી યુવા ગ્રુપ એમના સાથ સહકારથી આજે ભવ્ય મંદિરનું નવનિર્માણ થયું છે. અને હનુમાન જયંતિ નિમિત્તે સમસ્ત આખું ગામ ધુવાણા બંધ જ્યાં પ્રસાદ લીધેલો છે અને મોટા રામપરની સીમની અંદર કોઈ મજૂર હોય એને પણ પ્રસાદ આજની તારીખની અંદર આજ હનુમાન જયંતિ નિમિત્તે હરેક આ સીમની અંદર કે ગામની અંદર જે મનુષ્ય રહેતા હોય હરેકને પ્રસાદનો આજે લાભ મળ્યો છે મારો બાપ. એટલે પેલી પ્રાર્થના તો હું તમને બધાને એ કરીશ. ખરેખર અહીંથી નીકળો ત્યારે મેં જોયું હતું અહીંનું જે યુવા ગ્રુપ છે એની અંદર જે એમ કહેવાય થનગનાટ કહેવામાં આવે ને આ દેશના યુવાનના હૈયાની અંદર જે થનગનાટ હોવો જોઈએ ને એ થનગનાટ શું કામ? ઘણા બધા હતા એ આ મેદાન સાફ કરતા હતા, ઘણા બધા વૃક્ષો હતા એને કંઈક માવજત કરતા હતા, ઘણા બધા આ વાયરને કાંઈ ફેરફાર કરવાનો કોઈ પણ જગ્યાએ એમ કહેવાય છે કે નડતરરૂપ ન થાય એટલે ઘણી બધી વ્યવસ્થા કરતા હતા. અને ખરેખર આ તન મન અને ધનથી જેને આ એમ કહેવાય છે કે હનુમાનજી મહારાજના આંગણાની અંદર હનુમાન જયંતિ ઉજવવા માટેનો આ બધાયના હૃદયમાં થનગનાટ હતો ને એટલે એક વખત તમારા ગામનું આ એમ કહેવાય છે યુવા ગ્રુપ છે ને બજરંગબલી યુવા ગ્રુપ એમને જોરદાર મિત્રો તાલથી વધાવશે. સુગામ સાહેબ સ્વામી છે સેવક બડો અને હોય જો નિજ ધર્મ સમાન. અરે રામ પાજ બાંધ ઉતરે અને ખુદ ગયો હનુમાન. અહીં તો સ્વામી છે સેવક બડો અને હોય જો નિજ ધર્મ સમાન. એટલે સેવા છે ને મોટામાં મોટી ભક્તિ હોય મારો બાપ તો એ સેવા તમારે પછી કોઈ પણ પ્રકારની તમે સેવા કરો ને એ બધેથી ઉત્તમ ભક્તિ છે. વિશેષ એક બીજી થોડીક પ્રાર્થના આપ થોડાક આમ દૂર બેઠા છો ને એને પ્રાર્થના જો થોડુંક નજીક આવી જાય. આમ ઘણો બધો દાયરો બેઠો છે આમ બેઠો છે શું કામ? આ તમે માતાઓ બધાય જોઈ લ્યો એમાં ક્યાંય તમને આ ડાવરું કાંઈ જોવા ન મળે. અને આપણી બાજુ નજર કરી લ્યો આમાં સીધું આમ લાઈવ જ છે ને પ્રસારણ હોય લાઈવ જ હોય આમ નજર ફેરવી લ્યો તમે. પ્રશંસાની વાત નથી એટલે મારી પ્રાર્થના આમ દૂર ઊભા હો તો અહીં ઘણી બધી વ્યવસ્થા આખું આ યુવા ગ્રુપ છે બજરંગબલી યુવા ગ્રુપ છે તમારા ગામે જબરજસ્ત વ્યવસ્થા કરેલી છે. એટલે આપ દૂર ઊભા છો એને પણ પ્રાર્થના. આમ ખુરશીમાંથી બેઠા છે એને પણ પ્રાર્થના. થોડાક આમ ઓલી ખુરશીમાંથી શું કામ આ બધું થોડુંક આ લોકોનો કાર્યક્રમ શું કામ અમારે પનારા સ્ટુડિયો છે ને લાલપુર એ લાઈવ કાર્યક્રમ છે એટલે આપણે બધા આમ 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 બેઠક જ એવી હોવી જોઈએ. અહીંથી કોઈક નીકળે ને સાહેબ શું કામ આ તો રોડનો કાંઠો છે આમ નજર કરતા જાય તો એવું લાગવું જોઈએ કે દાયરો બેઠો છે ઠરેલ મન થડકે નહીં અને જગ ઉથડકી જાય. અરે અણડગ અવની માય અમે તો દીઠા ને થોડા દાદવા. એટલે પ્રાર્થના શક્ય હોય તો એ પ્રાર્થનાને કબૂલ કરવાની કોશિશ કરશો. અને મિત્રો આયોજકો તમને પણ એવી વિનંતી કે આમ દૂર દૂર થોડાક બેઠા હોય ને આમ વાતાવરણ છે ને હંમેશા ભૈરું લાગવું જોઈએ ને. આજની તારીખમાં આજ એટલો બધો માનવ બેરામણ અહીં ઉમટો છે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં એમની જગ્યાની અંદર મારો બાપ જબરજસ્ત 12 મહિનાની અંદર. અને બીજી વાત એ છે કે જ્યારથી હનુમાનજી મહારાજ એ મંદિરની એ મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે ત્યાંથી માંડી અને આજ સુધી પહેલી વખત ગામ સભા આયોજન કરવામાં આવ્યું હોય આખું ગામ ધુવાણા બંધ જમ્યું હોય અને હનુમાનજી મહારાજની હનુમાન જયંતિ ઉજવતા હોય ને તો એવો પહેલો પ્રસંગ છે. એટલે મારો બાપ અહીંથી ઓલા એમ કહેવાય બધા એવી રીતની બેઠક કરી આવી હોવી જોઈએ. એટલે આમ તમે ઓલા ખુરશીવાળો દાયરો બેઠો થોડોક એને કંઈ હમણાં અવતાર્યો પછી અમુક આમ વાહો હમણો આવતો હોય સ્ટેજની બાજુ. એટલે આ એવી પ્રાર્થના ભગવાન આયોજકોમાં કહેજો એટલે થોડુંક આમ લઈ લે. અને આ તમે આયોજકો કોકવામાં હોય આમ ઓલા ખુરશી માથે ઓલા બેઠા છોકરા એને કંઈ હમણાં આવતા રહ્યો ને એવું નોખું શું કામ યાર
આમાં રેકોર્ડિંગ થતું હોય, આમ નોખું ટોખું બધું આમ આવતા રહ્યો. ઘણી બધી જગ્યા છે, એવી દયા કરો. શું કામ? કોઈ પણ કલાકાર હોય મિત્રો, એનો આધાર છો ને એ આપ છો. હા, તમારે આધારિત હોય છે. પણ અહીં તો મોટા રામ પર, હા, એ ગામ જ એવું છે મારો બાપ. આ રામની માથે, રામ પર, રામ એની સંધિ છૂટી પાડો, એની માથે પર, જ્યાં એવો બધો ભાવ હોય સાહેબ, એક એક વ્યક્તિના હૃદયમાંથી એવો ભાવ ત્રબકે છે. ધ્યાન મૂલમ ગુરો મૂર્તિ પૂજા મૂલમ ગુરો પદમ મંત્ર મૂલમ ગુરો વાક્યમ મોક્ષ મૂલમ ગુરો કૃપા. વાહ વાહ. सारा सुरा सब मिले पर घायल मिले नहीं कोई, जो घायल से घायल मिले तो भजन सवाया होय. બીજી વાત એ છે કે આજના આ કાર્યક્રમની અંદર તમને જ્યાં મોજ આવે અને આપ જે વરસો ને, આપ જે પૈસાની એમ કહેવાય ઠોર બોલાવો ને તમને જ્યાં મોજ આવે, જ્યાં આનંદ આવે, અહીંયા પૈસાની ગૌર કરશો ને, એ તમામે તમામ રકમ છે ને આપણે મોટા રામપર ગામ, ત્યાં હનુમાનજી મહારાજની જગ્યા, એના વિકાસ અર્થે વપરાવાના છે મારો બાપ. એટલે મોજથી એમ કહેવાય છૂટા હાથે આ આજનો દિવસ છે અને આપ વરહી જાજો. કે પ્રૌઢ સિંધુ પરે જુગતી પ્રકંસી માં મધ્યમાં એશિયાની અટારી. ये मारी हिंद देवी तनी कमर पर छलकती, रुद्र कसी जांत्रिक क्षणी कटारे. के पहाड़ उन्मुक्त मुखे कीर्ति उचारता गजवता जलनिधि गान सर्वाणी. ये मारी भारती बोमने वंदो तने आवड़ी. अरे तन्य धन्य हो धन्य सौराष्ट्र धरणी. के कड़क धरती खड़गनी आंकरी डूंगरे डूंगरानी कराडो. આપણો ભારત દેશ કેવો છે એના માટે થઈને યાદી કરાવું છું કે કડક ધરતી ખડગની આંકરી ડુંગરે ડુંગરાની કરાડો. अरे मुंगट सा मंदिरों ने सिर पर धरती गजवती गगनना ऊंचा पहाड़ो. के गिरगो रमती गांडी जा नेहमा खड़कती दूधनी पीयूष जरणी. है मारी भारती बोमने वंदो तने आवड़ी. अरे धन्य हो धन्य सौराष्ट्र धरणी. ए मारी भारती बोमने वंदो तने आवड़ी. अरे धन्य हो धन्य सौराष्ट्र धरणी. તમે કોઈ પણ ગામની અંદર, ભારત વર્ષના કોઈ પણ ગામની અંદર જાઓ તો કદાચ એવું બને કે ભાઈ અમુક દેવી દેવસ્થાન છે એનું મંદિર ન હોય, પણ ભારત વર્ષનું કોઈ પણ ગામડું તપાસી લ્યો એમાં હનુમાનજીનું મંદિર ન હોય એવું ન બને મારો બાપ. એટલે આજ તો રામપરના પાદરમાં આ ઉસ્તાદ आज रंग आज उच रंग आज सब रंगासने सब रंगासने रंगासने
કે સખીન અમારા ગામમાં અરે આ પડધરી તાલુકાનું મોટું રામપાર કંચન વર્ષ બાપ હનુમાન તો એવો છે कि मैं दास तुमरो राम को दास तुम काल लाल गंज नो गट भूत नो पराक्रमी नरी तुलसोई भाई बहन नो हर दिल रंज नो दिल दुखी को जन को भगत जन को भाई हरन लायो उकारी हर लीजे शरण तुम हान शरण शरण रघुनंद आनंद कंद को दुख भैरो रंग रंग में लखन बचावे पवन लाद्यो पान शुद्ध ही क्यों बने तो संजीवनी लावे उठाजे गिरी गगन करे संतापे बजरंगी सकल मन जिनमें समन कर भाई 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 रामपार भाई भाई रामपार भाई भाई रामपार આજના કલાકારો એટલે બેનશ્રી ભજનની દુનિયા ડાયરાની દુનિયા છે એમાં જબરું નામ એટલે અમારે અલ્પાબેન પટેલ આજના કાર્યક્રમની અંદર છે અને અમારે ભક્તિરામ બાપુ કાપડી આ ભજનની અંદર આ સુરીલા સાજિંદા અમારે એટલે ઉમેશભાઈ હા આ ઉમેશભાઈ અને હાર્દિકભાઈ અને આયા ધીરા ધીરા રે વગાડ મને કાઢજે આમ વાગે છે ટેરવા અહીં બાજુમાં જ ધુનાનું ગામ છે દાદ બાપુ રાજકોટ આકાશવાણીની અંદર બેઠા હોય અને નાનજીભાઈ મિસ્ત્રીને કહે હે નાનજી તારા ડાબા હાથના ટેરવા કંઈક ધીરા ફેરવ વાહ એટલે અમારે બેંજોની માથે વાહ હરેશ નરેશ વાહ નરેશ એટલે રાજા થાય નરેશ બેંજોની માથે મારે નરેશભાઈ હો નરેશ શબ્દ છે એનો અર્થ રાજા થાય એટલે સારું સાઉન્ડ એટલે અમારે મારુતિ સાઉન્ડ એવો કોઈ કલાકાર નહીં હોય સાહેબ સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ આ મારુતિ સાઉન્ડ અને મારા બચપણના મિત્ર વલ્લભભાઈ પટેલ એટલે અને તમારા ગામની આ ટીમ છે ને આ મંજીરાના માણીગરો આ એક તો તમારા ગામની આ ધૂન મંડળ અને આ બધી આખી ટીમ છે ને એને જોરદાર તાલીમ વધાવો સાહેબ આ બધા આખા ગ્રુપને પનારા સ્ટુડિયો આજનો આખો કાર્યક્રમ છે લાઈવ કરી રહ્યા છે હા લાલપુરથી અમારી સાથે જુનાગઢથી આ યોગીજી સિદ્ધનાથ યોગી આદેશ આદેશ અને અહીંયા ખાખી બાપુ કે સંત નો હોત સંસારમાં આ તમારા ગામની હનુમાનજી મહારાજની મૂર્તિ એક સાધુની બેસાડેલી છે સંતની બેહાડેલી છે ખાખી બાપુની બેસાડેલી છે કે સંત નો હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ 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 અરે ઓરી જ્ઞાન કેરી લે રે મારી સાથે જગમાલ બાપુના દીકરા ચેતનભાઈ બારોટ અને ડોસલભાઈ ગઢવી પણ છે અને આપ બધા આખું સમસ્ત રામપર ગામ એને હું અહીંથી અમારી બધા આ કલાકારો વાતી અને બજરંગબલી યુવા ગ્રુપ છે ને એમને અમે બધા કલાકારો પણ હજારો ધન્યવાદ છે મારો બાપ શું કામ આ દેશનો યુવાન તો કેવો હો જોઈ એમાં પટેલ સમાજ કે સુભાષ ને સરદાર સરદાર આ દેશને તો સરદાર પટેલોની જરૂરિયાત છે કે
સુભાષ ને સરદાર ગાંધી જગતમાં જન્માવજા અરે વીરતાની માતા બની હમ દેશ ને દીપાવજા જે આઝાદી કેરા યજ્ઞમાં અને હું માય ગયા હું લાશથી અમારા દેશની મારા દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં અને મારું બાપ આજ તમે અહીં 500 રૂપિયા વાપરશો ને હા એના 5000 હા 500 વાપરો એના 5000 કરી અને દેવા માટે થઈ અને બંધાયેલો છે કે સ્વામી સે સેવક બડો ભગવાન રામને રામેશ્વર સેતુ બાંધી અને અહીંયાથી લંકામાં પાર બાંધી અને જવું પડ્યું તો અને હનુમાનજી મહારાજ હતા ને એ સેવાની એટલે તમે એના નામ માથે જે કઈ સેવા કરશો ને મારો બાપ આ એનું અનેક ગણું કરી અને દેવા માટે થઈ અને હનુમાનજી મહારાજ છે એ બંધાયેલ છે માટે કે સ્વામી સે સેવક બડો સ્વામી સે સેવક બડો સેવક બડો અને હોય જો નિજ ધર્મ સમાન અરે રામ પાજ બાંધુ તરા ઓલો કુદરે ગયો હનુમાન અંગત કહે હું દરિયો ટપુ મારાથી પાછું નો પોછાય અરે જામવંત કહે બુઢા પણ આવ્યું ઓલો દધઈ થઈલો ન જાય હવે બજરંગ થઈ ગયા બેઠો બજરંગ રામ પરના ઓલો નિખિલ ક્યાં ગયો નિખિલ ભોજાણી શૈલેષભાઈ આમ મારી નજર સામે કેમ આમ થોડાક મને આમ લાઈવ નિખિલ કેમનો બેઠો છે શૈલેષભાઈ સુગામ રામપરમાં 2-4 વખત મારે આવવાનું થયું છે એટલે તમારા ગામથી જાજો લગાવ છે માટે બજરંગ થાને હવે બેઠો બજરંગ હનુમાનજી મોટા રામ પરના ભાઈ કે મોતીડા કરડી ને તાગડા તોડી નાખ્યા અરે રાજ સતામાં ભડકા ભાઈડા પછી એના ધોળમાન ધામા નાખ્યા અહીં ગામડે બોલો નિખિલ કેમ દેખાતો નથી મારી સામે હા એવું છે આમ તો આ બધો ગોટો ખરેખર નંદી મહારાજ હતા એને મનુષ્યએ કીધું તમે મને કીધું એટલે યાદ આવી ગયું ભોળાનાથને પૂછી આવો દિવસની અંદર કેટલી વખત નાવું અને કેટલી વખત ખાવું તો નંદી મહારાજ હતા એ તો ઝૂલતા ગયા તો ભોળાનાથ પાસે ગયા તો ભૂલી ગયા આમ મારી સામે લાવ શૈલેષભાઈ એટલે ભૂલી ગયા એટલે કે ભગવાન આ દુનિયાના મનુષ્ય આવ્યા છે ને પૂછે અમારે દિવસની અંદર કેટલી વખત સ્નાન કરવું નાવું અને કેટલી વખત ખાવું તો ભોળાનાથે કીધું કે એક વખત ખાવાનું એક વખત પ્રસાદ લેવાનો જમવાનું અને 3 વખત નાવાનું તો હવે નંદી મહારાજ હતા એ તો ઝૂલતા પાછા આવ્યા અને ભૂલી ગયા ઉમેશ ભૂલી ગયા ને અહીં આવી અને મનુષ્યને કીધું કે ભાઈ 3 વખત જમવું વલ્લભભાઈ 3 વખત જમવું ને 1 વખત નાવું એટલે મારો બાપ સ્નાન કરવા માટે આખો દિવસ મહેનત કરી હોય યુવા ગ્રુપે
માટે ઈ રાજ સતામાં ભડકા ભાઈડા રાજ સતા કે રાજ સતામાં ભડકા ભાઈડા પછી ધૂળમાં ધામા નાયકા અરે જગતમાં એક જન્મો જેને રામને ઋણી રાખ્યા મારો બાપ આપણે કોઈ હારો માણા હોય ને એને ઋણી નથી બનાવી શકતા યોગીજી પણ આપણે એક સારા માણસને ઋણી નથી બનાવી શકતા અને હનુમાનજી મહારાજ તમારા ગામના રામપરના પાદરમાં બેહવા વાળો હનુમાનજી મહારાજ ઠાકી બાપુએ જેની સ્થાપના કરી એને તો અખિલ બ્રહ્માંડનો નાથ ભગવાન રામ એની માથે ઋણ ચડાવી દીધું મારો બાપ એના ગામડે ગામડે મંદિર હોય એના નામની હનુમાન જયંતિ ઉજવાય એનો જન્મદિવસ ઉજવાય હો આ જન્મદિવસ તો મહાપુરુષ ના ઉજવાય માટે હવે કરી લેને કોકદી અખતરો તને દીધું હોય હનુમાનજી મહારાજે માટે કરને કોકદી અખતરો દઈને મોટું દાન હવે ભૈરા નદીએ ભંડાર આય ઓલા રાત દીન તારા રામડા અરે ધન્ય દરાસો રટબલ યમણી હર ધન્ય દરાસો રટબલ યમણી રતન બાગતા યાવા સલેશ હર ધન્ય 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 રામપાલ પડધરી તાલુકાનું રામપાલ અને ખરેખર આટલી બધી બધે હું મહેનત કરતોય નથી હો સાહેબ હકીકત બધે આટલી 1 મિનિટ ચાલુ રાખજો 1 મિનિટ ચાલુ રાખજો આટલી બધી મહેનત બધાય કરતો નથી 2-4 વખત મારે મોટા રામપર આવવાનું થયું એટલે ગામની તાસીરની મને ખબર છે એટલા માટે થઈ અને થોડીક મહેનત કરું છું અને જે કાંઈ રકમ થાય ને એ હનુમાનજી મહારાજની આ જગ્યા છે ને એના વિકાસ અર્થે અને તમારું બજરંગબલી યુવા ગ્રુપ છે ને એને એમ થાય કે મારા ગામે છે ને સાહેબ ભાઈ 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 હર ધન્ય દરાસો રટબલ યમણી રતન પાકતા યાવા આઈ ધન્ય ધરા હર ધન્ય દરાસો રટબલ યમણી ધન્ય દરાસો રટબલ યમણી રતન પાકતા યાવા મારા ગામની અંદર બહુ જાજો રાજીપો જેને કહેવામાં આવે ને રાજીપો વ્યક્ત કરું છું મારો પણ કોઈ પણ કાર્યક્રમની અંદર ગણપતિ વંદના છે એ જરૂરી છે મારો બાપ હા એટલા માટે કાં સંત કાં સુરા અને કાં હરિભક્તાને હોય અરે ઓલા નાક વઢાને ન હોય અહીં સ્વર્ગના વિમાન સાંભળા કાં સંત કાં સુરા અને કાં હરિભક્તાને હોય ભારત જ એક દેશ એવો છે તમામે તમામ કન્ટ્રી છે ને એમાંથી આપણા દેશની અંદર ભારતની અંદર જ માત્ર ને માત્ર ગુણની પૂજા થાય છે હા નકર બીજા ઘણા બધા દેશો છે ત્યાં કદાચ રૂપની પૂજા થતી હશે આપણો એક જ દેશ એવો છે જ્યાં ગુણની પૂજા થાય નકર તમે ગણપતિ દાદાનું ચિત્ર જોવો ને તો એ ચિત્ર વિચિત્ર છે પણ છતાંય એના કાન છે એ મોટા છે એનું નાક છે એ મોટું છે એનું પેટ છે એ મોટું છે એ ઘણું બધું મને તમને કહેવા માગે છે પણ છતાં એનું ચિત્ર જોવું આપણને ગમે નહીં પણ છતાં એની અગ્ર પૂજા કોઈ પણ પ્રસંગની અંદર ગણપતિ વંદના પ્રથમ કરવી પડે એટલા માટે થઈ અને ગુણની પૂજાનો દેશ એટલે ભારત દેશ સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા એટલે અહીંયા એમાં આપણું આ મોટા રામપર અહીંયા ગણપતિ વંદના માટે થઈ અને આપણે ભક્તિરામ બાપુને વિનંતી કરશું ભક્તિરામ બાપુ કાપડીને હવે તારે આ રાખવા ને ઉડાડી નાખ ઊભો થા તને આખું દુનિયા જોતી હશે બેટા આ બાળક છે અને બાળક ભગવાન કૃષ્ણે ગીતાજીની ઉડાડી નાખ
લાવ ન કરું હું ઉડાડી નાખું. હવે પછી તારે જાજી વાર પછી પકડીને રાહ જોઈએ. શિશુને સોના થણા અને તમે રમવા દિયો રમકડા, તોય ધૂળમાં ને તો ખીચામ નાખ દે. આ માયા જો હજી આને આ જે પીડા કરાવે છે એ માયા જ કરાવે છે. માયા વડેરી મોહની અને જેના લોહ વજરના ગાડા. અરે આ બેનશ્રી અલ્પાબેન પટેલ આપણે એ વિચારે પધાર્યા છે, એમને જોરદાર તાલીથી પધારશો. એવા સરસ મજાના સુરીલા આ ગાયક છે પનારા સ્ટુડિયો અને પડદરી ટંકારા ભાઈ શ્રી લાલજીભાઈ અને ધર્મેશભાઈ આજનો કાર્યક્રમ છે એ લાઈવ રેકોર્ડિંગ કરી રહ્યા છે. અને આપણી સમક્ષ ભક્તિરામ બાપુ. હરી પ્રેમથી બધા ચકાચક જય બોલજો ભાઈ. બોલ સદગુરુ મહારાજ કી, શ્રી હનુમાનજી મહારાજ કી, શ્રી રામચંદ્ર ભગવાન કી, श्री द्वारिकाधीश की, सर्वशक्ति मात की, गिरनारी महाराज की, भारत मात की. प्रेम से बोले नमः पार्वती वदे हर 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 महादेव महादेव. पहलो नाम परमेश्वर देण जगत मांडो तो जो नर मूर्ख समझे नहीं ओ तुम्हारो हरि करे सोत नर रे मूर्ख समझे नहीं मारो हरि करे सूत सरस्वती माता स्वर दीजिए गुणपति दीजिए मोहे ज्ञान पाप बजरंगी बल दीजिए सद्गुरु दीजिए मोहे शान बाप बजरंगी
बल दीजिए, सदगुरु दीजिए मोह शान। सरस्वती ने स्वर दियो, हे सरस्वती स्वर दियो गुणपति तूने दियो मोहे ज्ञान ज्ञान। बाप बजरंगी तूने बल दियो, सदगुरु तूने दियो मोहे शान। बाप बजरंगी तूने बल दियो, सदगुरु तूने दियो शान। पार्वती जल जिलने चली नारी नौलो वैसी। क्या बात। दावा अंगनो मेल उतारी, तेना बनाव्या गुणेश। दावा अंगनो मेल उतारी, प्यारा तेना बनाव्या गुणेश। नमो हनुमंता, नमो गुणेश देव, नमो हनुमंता, नमो हनुमंत। ये प्यारा दोनों योद्धा में दीदी दोनों योद्धा में कौन बलवंता। नमो गुणेश देव, नमो हनुमंता, नमो गुणेश देव, नमो
કરો મહારાજ ઓ દી ગજાનંદ ને જોઈ ધોતી ને ટોપી ધોતી ને ટોપી ગજાનંદ ને જોઈ ગજાનંદ ને જોઈ સંતો ધોતી ને ટોપી ધોતી ને ટોપી स्वामी से सेवक बड़ो 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 स्वामी से सेवक बड़ो अन जो समझ निज धर्म समान राम तो फूल बांधो उतरे गयो हनुमान ये हनुमान जी ने ये बजरंगी ने जोई लाल रे लंगोटारा नामु गुणेश देवा नमो हनुमंता नमो हनुमंता गजानंद ने जोई रिद्धि सिद्धि दो नारी रिद्धि सिद्धि दो ना गजानंद ने जोई गजानंद ने जोई संतो रिद्धि सिद्धि नारी रिद्धि सिद्धि नारी हनुमान जी रैया बाल ब्रह्मचारी नाम रे गुणेश दे नमो हनुमंता नम दोनों योद्धा में दोनों योद्धा में दोनों योद्धा में दोनों योद्धा में उसका बलवंतारा नमो गुणेश दे नमो हनुमंता नमो
गोरक्ष बोला आदेश बाबाजी आदेश बाबाजी आदेश मकंदर नो तेलो जाती गोरक्ष बोला गोरक्ष बोला गुणेश नमो हनुमंता नमो हनुमंत सुख कर शांति कर दुकार दिल दया हार दो दुख कहने आविन जटले जो चाहे तेरा जाओ और रामेश्वर महादेव जी ओ कैलाश वाले महादेव जी हम सब करते ये तुझे प्रणाम हम सब करते तुझे प्रणाम नगर में जोगी आया वेद को समझ न पाया यशोदा के घर आया वो सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 अजब है तेरी माया वेद कोई समझ न पाया यशोदा के घर आया वो सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ
रुद्रमाला अंग विभूति गले रुद्रमाला अंग विभूति गले रुद्रमाला शेष नाग लिपटाव्यो बाको तिलक भाल चंद्रमा नंदकर अलख जगाव्यो और बाको तिलक भाल चंद्रमा नंदकर अलख जगाव्यो बाला जोगी आयो मैया बाला जोगी आयो तेरे द्वारे जोगी आयो रे मैया द्वारे जोगी 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 रे देखो याद नगर में जोगी आया जोगी आया जोगी जोगी रे देखो याद नगर में जोगी आया जोगी आया अजब है तेरी माया भेद को समझ न पाया यशोदा के घर आया ये सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 ले भिक्षा ले भिक्षा ले भिक्षा निकली नंदरानी कंचन थाल भराव्यो लो भिक्षा जोगी जाओ आसन पर अरे बालक मेरो डराव्यो अरे लो भिक्षा जोगी जाओ आसन पर और बालक मेरो डराव्यो अजब है तेरी माया भेद कोई समझ न पाया यशोदा के घर आया ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ
ये नाथ ये मैया नाथ ये तेरी दौलत दुनिया नाथ ये तेरी दौलत दुनिया और न कंचन माया ये नाथ ये तेरी दौलत दुनिया और न कंचन माया आयो नगर में रमता जोगी आया बाला जोगी आयो नगर में रमता जोगी ओ पंच बेर परिक्रमा करके पंच बेर परिक्रमा करके 5 बार परिक्रमा करके सिंगीनाद बजाव्यो अरे 5 बार परिक्रमा करके सिंगीनाद बजाव्यो सूरदास बलिहारी कन्हैया जुग जुग जी तेरा लालो सूरदास बलिहारी कन्हैया अरे जुग जुग जी तेरा लालो अजब है तेरी माया वेद कोई समझ न पाया हे महादेव 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 हे महादेव हे भोलेनाथ अजब है तेरी माया भेद कोई समझ न पाया यशोदा के